અમદાવાદમાં આજે વરસાદની આગાહી હોવાથી આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે. ઓપરેશન સિંદૂરની થીમ પર આજે આઈપીએલની ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેમાં શંકર મહાદેવન પરફોર્મ કરશે. 4000 પોલીસ કર્મીઓ બંદોબસ્ત સંભાળશે. 8 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 397 થઈ છે. હાલ 22 દર્દી હોસ્પિટલમાં તેમજ 375 હોમ આઇસોલેશન પર છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પેટલાદ, આણંદ, ખંભાત, તારાપુર, મહેમદાબાદ, દહેગામ, ચીખલી, વસોમાં વરસાદ પડ્યો હતો. રદ કરાયેલી ધોરણ 1 થી 5 માટે વિદ્યા સહાયકની ભરતી ફરીથી શરૂ કરાઈ છે. 5 જૂને ફરી ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. જેઈઈ એડવાન્સના પરિણામમાં પ્રથમવાર ગુજરાતના 10 વિદ્યાર્થી ટોપ 100માં આવ્યા છે. ગુજરાતનો મોહિત અગ્રવાલ 12મા રેન્ક સાથે ગુજરાતમાં સૌથી આગળ છે. કડી વિસાવદર વિધાનસભાની ચૂંટણી માટે કુલ 49 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે ફોર્મની ચકાસણી થશે. 5 જૂન સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 19 જૂને મતદાન થશે. અમદાવાદના સોલા ભાગવત ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશની વિદ્યમાન આંતરિક તેમજ બાહ્ય સમસ્યાઓ, પંચ પરિવર્તન, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી જીવનશૈલી સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. રાજ્યની 19 મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફી વધારો જાહેર કરાયો છે. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 8 થી 12% સુધીનો વધારો કરાતા હવે ગુજરાતમાં ડોક્ટર બનવું મોંઘું પડશે.